આણંદના ફ્રૂટ માર્કેટમાં ચપ્પુના ઘા ઝીકી યુવકની હત્યા કરાઈ। આરોપીની શોધખોળ તેજ કરાઈ। આણંદ રેલવે સ્ટેશન ખાતે આવેલા ફ્રૂટ માર્કેટમાં બપોરે હત્યાથી ચકચાર મચી ગઈ છે। રમેશભાઈ પાલકભાઈ ગોસાઈ અને અન્ય 4 વ્યક્તિઓ સાથે મળી ફ્રૂટનું અનલોડિંગ કરતા હતા। ત્યારે તેમના મિત્ર કાંતિભાઈ દેસાઈભાઈ ઠાકોર ત્યાં પહોંચ્યા અને કામ પર ન લઈ જવાના મુદ્દે ઉગ્ર ઝઘડો કર્યો। વાત મારામારી સુધી પહોંચતા કાંતિભાઈએ ચાકુ વડે રમેશભાઈને 3 થી 4 ઘા કર્યા હતા, જેમાં તેમનું મોત નીપજ્યું હતું। જાણ થતાં જ આણંદ ટાઉન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને હોસ્પિટલે ખસેડ્યો હતો। પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી અને ટાઉન પોલીસની ટીમોએ આરોપીની શોધખોળ તેજ કરી છે। આજરોજ બપોરના 3:15 વાગ્યાના સુમારે આણંદ રેલવે સ્ટેશનની સામે આવેલ ફ્રૂટ માર્કેટમાં રમેશ બાલકભાઈ ગોસાઈ તેમના અન્ય 4 સાથી સાથે ફ્રૂટની અનલોડિંગ કરતા હતા। એ દરમિયાન લગભગ 3:30 વાગ્યાના સુમારે તેમના જ મિત્ર કાંતિભાઈ દેસાઈભાઈ ઠાકોર આ જગ્યાએ આવેલા હતા અને મને કેમ આજે લેબર કામ માટે લાવેલ નથી તેમ કરી રમેશભાઈ સાથે ઝઘડો કરેલો, બોલાચાલી કરી અને મારામારી કરી। એ દરમિયાન કાંતિભાઈ દેસાઈભાઈ ઠાકોરે પોતાની પાસેનું ચપ્પાથી રમેશ બાલકભાઈ ગોસાઈ ઉપર ઉપરા છાપરી 3 થી 4 ઘા મારી તેમનું મોત નિપજાવેલ છે। આ બાબતે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ થતાં આણંદ ટાઉન પીઆઈ શ્રી કંડોરિયા, પીએસઆઈ શ્રી ઝાલા તથા સ્ટાફના માણસો આવી ગયેલા હતા। મરણ જનારની ડેડ બોડીને અત્યારે હોસ્પિટલમાં મોકલી આપેલ છે। તેમજ આ ગુનામાં સંડોવાયેલ આરોપી કાંતિભાઈ દેસાઈભાઈ ઠાકોરની તપાસ તજવીજ હાથ ધરેલ છે। પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ આરોપીને પકડવા માટે એલસીબી તથા આણંદ ટાઉનની અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરેલ છે।